નમસ્તે મિત્રો, આગળ આપણે જોઈએ તો 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે. જો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹20 હોય તો 8 કિલોગ્રામ ચોખાની કિંમત અને 9 કિલોગ્રામ ઘઉંની કિંમત કુલ કેટલી થાય આપણે શોધવાની છે. અહીંયા આપણને જોઈએ તો 4 કિલોગ્રામ ચોખાની કિંમત બરાબર અહીંયા આપણને 9 કિલોગ્રામ ઘઉંની કિંમત. આ બંનેની કિંમત આપણને સરખી આપી છે. જો તમે 9 કિલોગ્રામ ઘઉં લાવો એટલામાં પૈસામાં આપણને 4 કિલોગ્રામ ચોખા આવે. હવે અહીંયા એવું કીધું છે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર ₹20 છે. તો અહીંયા આપણે 9 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધવી હોય તો સીધા અહીંયા ગુણાકાર આપણે કરી દઈએ તો 9 દુ 18 એટલે ₹180. શું થાય અહીંયા જોઈએ 9 કિલોગ્રામ આ કેટલી આવી 9 કિલોગ્રામ ઘઉંની કિંમત આવી. હવે અહીંયા 9 કિલોગ્રામ જે ઘઉંની કિંમત ₹180 આવી તો અહીંયા 4 કિલોગ્રામ ચોખા કારણ કે 4 કિલોગ્રામ ચોખા બરાબર 9 કિલોગ્રામ ઘઉં છે તો આ 4 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી આવશે 180. હવે આપણને શું કીધું છે 8 કિલોગ્રામ ચોખા એટલે 8 કિલોગ્રામ ચોખા અને વત્તા 9 કિલોગ્રામ ઘઉં. તો અહીંયા 4 કિલોના 180 છે બરોબર તો 8 કિલોના કેટલા થઈ જશે આના ડબલ એટલે અહીંયા આવશે 360 વત્તા 9 કિલો તો આપણે શોધી દીધું છે 180. તો મિત્રો હવે આપણે શું કુલ કિંમત જે શોધવાની છે તો બંનેનો સરવાળો 360 વત્તા 180 0 વત્તા 0 100 અને 8 14 3 ને 1 14 ને વધી 3 ને 1 4 ને 1 તો આપણો જે જવાબ છે 540. તો અહીંયા આપણો જે જવાબ છે 540. તો આવી રીતે મિત્રો આપણે દાખલા ગણી શકીએ. બરોબર છે. જય હિન્દ જય ભારત. ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું